સો આપણે લાસ્ટ ટાઈમ સોલેનોઇડ અને ટોરોઇડ વિશે વાત કરેલી. આજે આપણે થોડોક અલગ મુદ્દો જોવા જઈ રહ્યા છીએ, જે છે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે લાગતું બળ. પહેલો સવાલ તો એ થાય કે આ મુદ્દો આવે છે ક્યાંથી. આપણે એવું જોઈ ગયા 11th કે 7 મૂળભૂત એસઆઈ એકમો હતા. એમ્પિયર એમાંનો એક હતો, જે વિદ્યુત પ્રવાહનો એકમ છે. તો એમ્પિયર ખરેખર નામ ક્યાંથી આવ્યું? યુ કેન સી એમ્પિયર અહીંથી આવ્યું છે. એમ્પિયરે અવલોકન કર્યું કે ભાઈ ચુંબકીય બળ કઈ રીતે અસર કરે છે. જુદા જુદા પ્રકારના વાહકો એણે લીધા, જુદા જુદા પ્રકારના પ્રયોગો કર્યા. એણે ઘણા બધા પ્રયોગો કરેલા, પણ આપણે અહીંયા જે આપણા કામનું છે એ બળનો અભ્યાસ કરીશું. મતલબ કે બે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર, એમની વચ્ચે ચુંબકીય ક્ષેત્રની એજન્સી એટલે કે ચુંબકીય ક્ષેત્રના માધ્યમથી જે બળ લાગે છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તમારો ટોપિક 4.9 બે સમાંતર વિદ્યુત પ્રવાહો વચ્ચે લાગતું બળ અને એમ્પિયર. તો હવે સૌથી પહેલા તો આપણે એક યામાક્ષ પદ્ધતિ વિચારી લઈએ યાદચ્છિક રીતે, જેમાં આપણે બે તાર મૂકેલા છે. તો ધારો કે આ પહેલો તાર છે. યામાક્ષ પદ્ધતિ આ રીતે છે. આ વાય અક્ષ છે, અહીંયા બીજો તાર છે એક્સ અક્ષ પર, એટલે આપણે આને એક્સ કહી દઈએ. અને દેખીતી વાત છે ઝેડ અક્ષ બહાર આવતી દિશામાં છે. હવે આપણે બે સમાંતર તારો તો વિચારી લીધા, પણ બે સમાંતર તારો વચ્ચેનું અંતર ડી છે, સ્મોલ ડી. અને બંનેમાંથી એક જ દિશામાં પ્રવાહો વહે છે. આને હું તાર એ નામ આપી દઉં છું, અને આને હું નામ આપી દઉં છું તાર બી. અહીંયા વહેતો પ્રવાહ આઈ એ જેટલો છે, અને અહીંયા વહેતો પ્રવાહ આઈ બી જેટલો છે. હવે ધારો કે આપણે તાર બી પર તાર એ વડે અથવા તાર એ માં વહેતા વિદ્યુત પ્રવાહના ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ, જેને આપણે નામ આપીશું એફ બી એ શોધવું છે. આપણે એવું કહી શકીએ કે તાર બી એ તાર એ ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે. અહીં તાર બી તે તાર એ ના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે. હવે આપણે જાણીએ છીએ કે તાર એ માં જે વિદ્યુત પ્રવાહ વહે છે એના કારણે કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીએ તો આપણે તારને જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રહે એવી રીતે પકડીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે આ તાર છે, તો તારની નીચેના કોઈ પણ વિસ્તારમાં મારી આંગળીઓ અંદર જતી દિશામાં ગોઠવાઈ છે. તો અંદર જતી દિશામાં ગોઠવાઈ છે મતલબ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. આ તાર પાસે મેં જે દેખાડેલું છે એ તાર એ નું ચુંબકીય ક્ષેત્ર છે. મગજમાં રાખજો, આપણે તાર એ માં જે વિદ્યુત પ્રવાહ વહે છે એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા દર્શાવેલું છે બી એ. હવે હું એવું ધારી લઉં કે તાર બી ની લંબાઈ L છે,
તો અહીંયા એવું કહી શકાય કે આ તાર બી પર લાગતું બળ અથવા બી પર એ વડે, તમે એવું પણ કહી શકો અગેન કે એમાં વહેતા વિદ્યુત પ્રવાહના ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ FBA બરાબર આપણે જાણીએ છીએ સમીકરણ IL ક્રોસ B આટલું મળે છે. પણ ખાસ યાદ રાખવાનું કે હવે આપણે તાર બી પર લાગતું બળ ગણી રહ્યા છીએ તો વિદ્યુત પ્રવાહ બી માં જે વહે છે એ લાગુ પડશે. લંબાઈ L મેં લીધી છે જે તાર બી ની લંબાઈ છે, પણ ચુંબકીય ક્ષેત્ર કોનું છે? તાર A નું છે, એટલે અહીંયા મારે લેવાનું છે BA. હવે હું આ સમીકરણને જો સદિશ સ્વરૂપે દર્શાવવાના બદલે મૂલ્ય સ્વરૂપે દર્શાવું તો હું આવું લખી શકું છું FBA બરાબર IB L BA sin θ. તો અહીંયા થીટા બરાબર 90 છે કારણ કે થીટા કોની વચ્ચેનો ખૂણો છે? L અને BA ની વચ્ચેનો ખૂણો છે. તો L આ દિશામાં છે અને BA અંદર જતી દિશામાં છે, મતલબ બંને આવી રીતે રહેલા છે. આ L ની દિશા છે, આ BA ની દિશા છે, તો બે વચ્ચેનો ખૂણો થયો 90. તો થીટા બરાબર 90 લઈએ તો આપણને મળે છે FBA બરાબર IB L BA. આ બળનું મૂલ્ય મળ્યું આપણને. હવે જો હું A નું ચુંબકીય ક્ષેત્ર આ સ્થાને વિચારું તો આપણે જાણીએ છીએ કે તારથી, પણ કેવા તારથી? ફિઝિક્સની ભાષામાં અતિ લાંબો તાર એટલે અનંત લંબાઈનો તાર. એનાથી d જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર BA બરાબર સૂત્ર હતું μ0 I/2π d, કારણ કે આપણે અંતરની સંજ્ઞા અહીંયા d લીધી છે. અને હવે I કોનો ગણવાનો? A નો, કારણ કે હું A નું ચુંબકીય ક્ષેત્ર ગણી રહ્યો છું. તો આ કિંમત લેતા આપણને શું મળે છે? FBA બરાબર IB L અને BA ની કિંમત μ0 IA/2πd. આને હું થોડું સિમ્પ્લિફાય કરી નાખું, થોડી પદોની વ્યવસ્થિત ગોઠવણ કરી નાખું એટલે મને ફાઇનલ ઇક્વેશન મળશે આવું કંઈક. FBA બરાબર μ0 IA IB L upon 2πd. આ આપણા માટે એક કામનું ઇક્વેશન છે, આપણે એને બોક્સમાં મૂકી દઈએ. પણ હજુ સુધી મેં બી પર એ વડે લાગતું બળ ગણ્યું છે, ખાલી મૂલ્ય શોધ્યું છે. મારે જો એની દિશા જોઈતી હોય તો શું કરવું પડે? તો આપણે જે યામાક્ષ પદ્ધતિ લીધી છે એક્ચ્યુઅલી એ લેવાનો હેતુ એ જ છે. બાકી આ બધી વસ્તુઓ તમે યામાક્ષ પદ્ધતિ વગર પણ સમજી શકો કે થીટા બરાબર 90 થાય, પણ આપણે યામાક્ષ પદ્ધતિ એ જ હેતુથી લીધી છે જેથી આપણે બળની દિશા શોધી શકીએ. તો હવે આ બળની દિશા શોધવા માટે હું આ સમીકરણ પર પાછો આવું છું અને આ સમીકરણ હું થોડુંક અલગ કરીને લખું છું. FBA બરાબર IBL I કેરેટ, કારણ કે આપણે લંબાઈ x દિશામાં લીધી છે, ધન x દિશામાં, એટલે મેં સદિશ સ્વરૂપે લખવા માટે વેક્ટર L ના બદલે Li કેરેટ લખ્યું, એને એકમ સદિશના રૂપમાં લખ્યું. ક્રોસ BA ફરીથી એકવાર એ પણ એકમ સદિશના રૂપમાં લખીએ તો BA આપણને કઈ દિશામાં મળતું હતું? અંદર જતી દિશામાં. હમણાં આપણે જોયું
પ્રવાહની દિશામાં અંગૂઠો રહે તો આંગળીઓ અંદર જતી દિશામાં હતી અને અંદર જતી દિશા એટલે ઋણ z. તો અહીંયા હું લખી શકું છું -k. તો આના પરથી મને મળશે IB L BA I ક્રોસ -k. પાછું આપણું પેલું ચકરડું યાદ કરીએ. I J K. આ ચકરડું આપણે આની પહેલા પણ યુઝ કરી ચૂક્યા છીએ. આપણે જાણીએ છીએ કે આવું એક ચક્ર છે જે એકમ સદિશોના ક્રોસ ગુણાકાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે આપણને. તો જો હું I ક્રોસ J લઉં તો મને જવાબ K મળે, J ક્રોસ K લઉં તો I મળે અને K ક્રોસ I લઉં તો J મળે. પણ અહીંયા શું છે, I ક્રોસ K ઊંધી દિશામાં જવાનું છે. એટલે આ ઊંધી દિશામાં જઈએ તો આ I ક્રોસ K એટલે J ના બદલે હવે ઊંધી દિશામાં ગયા એટલે નેગેટિવ થઈ જશે. તો આ માઈનસ ને મેં આગળ લઈ લીધું. IB L BA -J. અર્થ એવો નથી કે બળ ઋણવાય દિશામાં મળશે, કારણ કે આ માઈનસ જોડે આ માઈનસ હજુ પ્લસ થઈ જશે. તો FBA બરાબર BA ની પાછી કિંમત લઈ લઈએ તો આખું સમીકરણ આ જ રીતનું મળશે. μ0 IA IB L by 2πd J કેરેટ. મતલબ કે બળ મળશે ધનવાય દિશામાં, કારણ કે J કેરેટ આવ્યું. હવે B ને જે બળ અનુભવાય છે એ ધનવાય દિશામાં છે, મતલબ કે આ તરફ છે. આ બળ FBA ની દિશા છે, મતલબ કે એને એ પ્રત્યે આકર્ષણ અનુભવાય છે. માની લો કે તમે એવું કન્સિડર કર્યું હોત કે આ IB આ દિશામાં વહે છે, તો તમે L ના બદલે આ દિશામાં લંબાઈ ગણતા હોત એટલે અહીંયા -Li કેરેટ આવત. ફાઇનલી અહીંયા પણ માઇનસ મળત, તો મતલબ કે બળ તમને ઋણવાય દિશામાં એટલે કે નીચે તરફ મળત. કહેવાનો ઇન્ટેન્શન એ છે કે એમ્પિયરે જે અવલોકન કર્યું એ શોર્ટમાં આવી રીતે દર્શાવી શકાય. સમાંતર તારો માં વહેતા વિદ્યુત પ્રવાહો જો સમાન દિશામાં હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય. અને ધારો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. આ એમ્પિયરનું અવલોકન હતું. એણે એમ કીધું કે બે સમાંતર તારો વચ્ચે જ્યારે ચુંબકીય ક્ષેત્રની એજન્સી મારફતે બળ લાગે છે ત્યારે જો બંનેમાં વહેતા વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય છે, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ થાય છે. જોઈ શકો છો કે અહીંયા બંનેમાં પ્રવાહો એક જ દિશામાં છે. જો I એ ધન x દિશામાં, IB પણ ધન x દિશામાં, તો એમની વચ્ચે આકર્ષી બળ લાગ્યું એવું આપણે સાબિત કર્યું. બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે આપણે અહીંયા અતિ લાંબા તારનું ચુંબકીય ક્ષેત્ર ગણ્યું છે. તો આપણે આના પરથી સમજી શકીએ કે આપણે B પર A વડે લાગતું બળ કેમ ગણ્યું. B ની લંબાઈ ફિક્સ છે L, મેં અહીંયા દર્શાવેલી છે. આ L લંબાઈ તાર B ની લંબાઈ છે. જો અહીંયા હું તાર A ની લંબાઈ ગણત તો અનંત થઈ જાત, તો પછી જવાબ ના મળી શકત. તો પછી મારે સામે લંબાઈઓ પણ ઉલટાવવી પડત. મેં તમને કીધું એમ, ધારો કે તમે આના પર આના વડે લાગતું બળ ગણવા માંગતા હો તો તમારે આની લંબાઈ L લેવી પડે અને આની અનંત ધારી લેવાની, કારણ કે આપણે અતિ લાંબા તારથી એટલે કે અનંત લંબાઈના તારથી d અંતરે, d જેટલા લંબ અંતરે એકચ્યુઅલી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લીધું છે. બહુ અગત્યનો મુદ્દો એ છે કે દિશાઓ ખાસ સમજવી. મેથેમેટિકલ કંઈ અઘરું નથી એવું જોઈ શકો છો, પણ આપણી ટેક્સ્ટબુકમાં આ
બળ આકર્ષી દિશામાં કેમ મળે અથવા આકર્ષી બળ કેમ લાગે, ધનવાય દિશામાં કેમ લાગે, એનું કોઈ એક્સપ્લેનેશન આપેલું નથી. અને આકૃતિ પણ થોડીક ઓકવર્ડ છે, જોવાની મજા ના આવે ટાઈપની. તમે આ રીતે લખી શકો છો, આ રીતે આકૃતિ એક્ઝામમાં ડ્રો કરશો તો તમારો અડધો માર્ક કોઈ કાપી ના શકે એ વાત પર. કારણ કે ટેકનિકલી આપણે એક પણ બાબત છોડી નથી આકૃતિની. થોડી વધારે સારી અને વ્યવસ્થિત બનાવીને દોરી છે આકૃતિ, એટલો જ ફરક છે. વ્યવહારમાં જ્યારે આપણે આ ગણતરી કરતા હોઈએ, સવાલ એવો થાય કે ભાઈ આ બધી જફામારી કરવાનો ફાયદો શું? અને મેં તમને શરૂઆતમાં જ કીધું કે આના પરથી તમે 1 એમ્પિયરની વ્યાખ્યા આપી શકો છો. કઈ રીતે એ હવે જોઈએ. તો પહેલા તો વ્યવહારિક રીતે શું ધ્યાન રાખવાનું એ સમજી લઈએ. આપણે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ગણ્યું છે એ ફક્ત તાર A નું ચુંબકીય ક્ષેત્ર છે. તો તમારે પહેલા તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર નાબૂદ કરવી પડે. તો પછી તમે એવું કહી શકો કે તાર B પર ખાલી A ના ચુંબકીય ક્ષેત્રની અસર છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરવા માટે તમારે કોઈ પણ ઉપાય અજમાવવો પડે. જેમ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જેટલું હોય એટલું જ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં કોઈક રીતે લાગુ પાડી દો. ચુંબકના ધ્રુવો વડે કે તાર વડે, વિદ્યુત પ્રવાહધારી તાર વડે કે ગમે તે રીતે. પણ એ તમારે કરવું પડે. પહેલા તો પહેલી તકેદારી એ રાખવી પડે પ્રેક્ટિકલી કે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરવું પડે. સેકન્ડ નંબર પર એ તકેદારી આવે છે કે આપણે અનંત લંબાઈનો તાર લીધો અહીંયા. તો પ્રેક્ટિકલી કઈ અનંત લંબાઈનો તાર મેળવી શકાતો નથી. આપણે જાણીએ છીએ અનંત લંબાઈ મળવી શક્ય નથી વ્યવહારમાં. તો આપણે એના ઉકેલ માટે એવું કરીએ છીએ કે યોગ્ય ભૌમિતિક આકાર વાળું એક ગૂંચળું લઈ લઈએ છીએ જેમાં ઘણા બધા આંટા હોય. તો તમે એના વડે આ પ્રયોગ કરી શકો છો. અને લાસ્ટ વસ્તુ જે આપણે બળ ગણ્યું, આ બળનું માપન વિદ્યુત પ્રવાહ તુલા નામના સાધન વડે કરી શકાય છે. લાસ્ટ થિંગ, હું આના પરથી ધારો કે 1 એમ્પિયર વ્યાખ્યાયિત કરવા માંગુ તો શું કરવું પડે? હવે એ સમજવા માટે આપણે થોડું મેથ્સ કરી લઈએ. આ સમીકરણ પરથી હું આવું લખી શકું, FBA/L equals to μ0 IA IB upon 2πd. હવે હું આમાં કિંમતો મૂકું છું આ સમીકરણમાં. ધેટ ઇઝ હું L બરાબર લઈ લઉં 1 મીટર. L ની કિંમત 1 મીટર છે. IA અને IB બંનેની કિંમતો પણ હું 1 એમ્પિયર લઈ લઉં છું. અને D એટલે કે અંતર બરાબર પણ 1 મીટર લઈ લઉં. તો ફાઇનલી મને શું મળે? ફાઇનલી મને આવું મળે, μ0 ની કિંમત 4π10⁻⁷ છેદમાં આ બંને 1 1 છે એટલે લખવાની જરૂર ના રહી, છેદમાં 2π. આ પણ 1 છે એટલે લખવાની જરૂર ના રહી. તો આના પરથી મને મળે છે FBA. કારણ કે આ બાજુ પણ L બરાબર 1 લઈ લીધો છે એટલે લખવો જરૂરી નથી. 2π ગુણ્યા 2 એટલે આ મળ્યું 2 × 10⁻⁷ ન્યૂટન પર મીટર. તો આના પરથી તમે 1 એમ્પિયરની વ્યાખ્યા આપી શકો છો. આપણે પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર રાખ્યું છે, મગજમાં રાખવાનું ખાસ. તો 1 એમ્પિયરની વ્યાખ્યા શું? શૂન્યાવકાશમાં મૂકેલા. શૂન્યાવકાશમાં મૂકેલા એટલા માટે કારણ કે આપણે ગણતરીમાં μ0 નો ઉપયોગ કરેલો છે. અહીંથી μ0 એન્ટર થયું, તે છેલ્લા સ્ટેપ સુધી μ0 ની કિંમત છેલ્લે મૂકી, પણ μ0 તો રહે જ છે. જોઈ શકો છો અહીંથી એન્ટર થયા પછી દરેક સ્ટેપમાં μ0 હાજર છે. તો પહેલા શબ્દો એવા આવશે શૂન્યાવકાશમાં મૂકેલા, કારણ કે તમે શૂન્યાવકાશની ચુંબકીય પારગમ્યતા એટલે કે પરમિએબિલિટી ધ્યાનમાં લીધી છે. તો શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા, આપણે D બરાબર 1 મીટર લીધું છે એટલે શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા બે સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારોમાં દરેકમાં જે પ્રવાહ પસાર કરવાથી તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન મળે. એ વિદ્યુત પ્રવાહને આપણે નામ આપ્યું 1 એમ્પિયર.
આ 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે આના પરથી વ્યાખ્યા આપી શકીએ. અને બીજી વસ્તુ એ પણ ખરી કે 1 એમ્પિયર પરથી 1 કુલંબ તો આપણે જાણીએ જ છીએ કે જો કોઈ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તેના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારને 1 કુલંબ કહે છે. બહુ ઈઝી વ્યાખ્યા છે. Q = IT ઇક્વેશન પરથી પણ તમે લખી શકો છો. I = 1 લઈ લો, T = 1 લઈ લો, મતલબ 1 એમ્પિયર અને 1 સેકન્ડ. તો 1 એમ્પિયર પ્રવાહનું વહન કરતા સુવાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર એટલે 1 કુલંબ. આવી વ્યાખ્યા તમે ઓલરેડી જોઈ ગયા છો ચેપ્ટર 3 માં પણ. અને લાસ્ટ વસ્તુ કામની કે આપણે અહીંયા જે કોઈ ચર્ચા કરી એમાં ન્યૂટનના ગતિના બીજા નિયમનું પાલન થાય છે. મતલબ કે તાર B પર, આપણે તાર B પર લાગતું ચુંબકીય બળ ગણ્યું છે એ વડે, તો B પર A વડે જેટલું ચુંબકીય બળ લાગે છે એટલું જ ચુંબકીય બળ A પર B વડે પણ લાગે છે, પણ વિરુદ્ધ દિશામાં. તો તમે આવું પણ લખી શકો છો, B પર A વડે લાગતું બળ બરાબર માઈનસ A પર B વડે લાગતું બળ. ધ્યાન રાખજો મૂલ્યો બંનેના સમાન હોય. ઋણ નિશાની આપણે ફક્ત દિશા સૂચવવા માટે અહીંયા મૂકેલી છે, બીજું કોઈ જ કામ નથી એનું. આગળ આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 4.10, જેમાં આપણે ચુંબકીય ક્ષેત્ર, આપણે જે લાસ્ટ વાત કરેલી કે ભાઈ તમારે જ્યારે તાર વડે ચુંબકીય બળનું માપ શોધવું હોય તારના પ્રયોગ વડે, ત્યારે તમારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર નાબૂદ કરવી પડે. એવું કેમ એ આપણે હવે જોવાનું છે. તો તમને એવું આપ્યું છે રકમમાં કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કોઈ સ્થાને 3.0 × 10⁻⁵ ટેસ્લા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. મેં એક રફ આકૃતિ દોરેલી છે જે એવું દર્શાવે છે કે આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ, અને એનું મૂલ્ય છે 3.0 × 10⁻⁵ ટેસ્લા. લખવું હોય તો લખી શકો અહીંયા. આ BH, H એટલે હોરિઝોન્ટલ, સમક્ષિતિજ ઘટક હોવાથી આપણે સંજ્ઞા જોડે H રાખી છે. એક લાંબા સીધા વાહકને સમક્ષિતિજ ટેબલ પર મૂકી તેમાંથી બે જુદા જુદા કેસ આપ્યા છે. પૂર્વથી પશ્ચિમ તરફ સ્થાયી વિદ્યુત પ્રવાહ વહેવડાવો 1 એમ્પિયર જેટલો, અને પછી બીજા કેસમાં દક્ષિણથી ઉત્તર તરફ વહેવડાવો. તો એના પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. આગળ આપણે જોયું એ જ મુજબ અહીંયા તાર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે એવું કહી શકાય, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને દિશા આપેલી છે. તો આપણે સમીકરણ ભણી ગયા F = ILB sin θ. આના પરથી આપણને જે પૂછ્યું છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે. તો હું આ L ને સામે છેદમાં લઈ જાઉં તો F/L બરાબર મળે IB sin θ. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર BH વડે તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ, જેને આપણે સંજ્ઞા આપીશું સ્મોલ f, એનું સૂત્ર આપણને મળ્યું IB sin θ. હવે આપણે પહેલો કેસ લઈએ આ સમીકરણ પરથી. કેસ A મતલબ સ્થિતિ A, આની વાત કરીએ તો અહીંયા થીટા શું હતું? L અને B વચ્ચેનો ખૂણો હતો, જ્યાં થીટા બરાબર L અને B વચ્ચેનો ખૂણો. ઘણી બધી જગ્યાએ આ સમીકરણમાં F = IL × B એમાં પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર વેક્ટર છે ને I પર હોવું જોઈએ, કારણ કે તમે પ્રવાહની દિશા લો છો. પણ સૈદ્ધાંતિક રીતે એ વસ્તુ ખોટી છે, કારણ કે પ્રવાહ અદિશ ભૌતિક રાશિ છે. એટલે આપણે એવું ધારી લઈએ છીએ કે લંબાઈની દિશામાં પ્રવાહ છે, તો જે દિશામાં પ્રવાહ છે એ જ દિશામાં આપણે લંબાઈ માપીએ છીએ. એટલે આપણે અહીંયા વેક્ટર L કર્યું હતું F = IL × B માં. એના પરથી આ આખું ઇક્વેશન આવ્યું. તો થીટા એ
L અને B વચ્ચેનો ખૂણો છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરો ત્યારે અહીંયા B ના બદલે લેવું જોઈએ BH અને અહીંયા પણ એ જ રીતે L અને BH વચ્ચેનો ખૂણો. હવે સ્થિતિ A માં શું થાય છે? જો B ની દિશા આ રહી અને L ની દિશા આ, તો થીટા બરાબર 90 થયું. તો F બરાબર શું મળે છે? I તમને આપેલો છે 1 એમ્પિયર સ્થાયી વિદ્યુત પ્રવાહ. તો આ 1 એમ્પિયર અને BH ની કિંમત 3.0 10 - 5. તો તમને જવાબ મળ્યો 3.0 10 - 5 ન્યૂટન પર મીટર. આટલું બળ લાગશે તાર પર પહેલા કેસમાં, જ્યારે તાર આવી રીતે રહેલો હશે ત્યારે. હવે બીજી સ્થિતિમાં તારમાં પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ છે, મતલબ કે આપણે લંબાઈ પણ દક્ષિણથી ઉત્તર તરફ લઈશું. તો આ જ સમીકરણ પરથી કેસ બી માં શું લખી શકાય? થીટા બરાબર કેટલું થયું? આ લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર સમાંતર છે એટલે થીટા બરાબર 0. તો સ્મોલ f બરાબર પણ 0 થઈ ગયું. તો બીજી સ્થિતિમાં તાર પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે કોઈ બળ લાગશે નહીં. પણ અહીંયા જોઈ શકો છો એકમ લંબાઈ દીઠ 3 × 10 - 5 ન્યૂટન પર મીટર બળ લાગે છે. તમને મેં જે વાત કરેલી હમણાં કે ભાઈ ખરેખર તમારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર નાબૂદ કરવી પડે. હમણાં આપણે જ્યારે આ બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તારોવાળી થિયરી ભણ્યા ત્યારે મેં તમને એવું કીધેલું. એવું કહેવાનું રીઝન, તમે જે એકમ લંબાઈ દીઠ બળ ગણ્યું હતું ત્યાં એ હતું 2 × 10 - 7 ન્યૂટન. એકમ લંબાઈ દીઠ છે એટલે પર મીટર લખી શકો. જોઈ શકો છો આની સરખામણીમાં આ કેટલું મોટું છે. તો જો તમારે આ પ્રયોગ કરવો હોય તો પહેલા આટલા મોટા બળને નાબૂદ કરવું પડે, પછી તમે આ પ્રયોગ કરી શકો. કારણ આની સરખામણીમાં તો આ સાવ અવગણ્ય છે. તો આ તો કેવું થશે કે તમે 2 વોટના બલ્બનો પ્રકાશ કેટલો આવે છે એ જોવા માટે 1000 વોટની લાઇટમાં એને મૂકો તો તમને પ્રોપર ખ્યાલ નહીં મળે. તો આ બહુ મોટું ચુંબકીય બળ છે, એને તમારે પહેલા નાબૂદ કરવું પડે કોઈક રીતે, પછી તમે આ બળ અનુભવી શકો અને એના પરથી 1 એમ્પિયર વ્યાખ્યાયિત કરી શકો. એટલા માટે આપણે એવું કીધું હતું ત્યાં કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમારે પહેલા નાબૂદ કરવું પડે, પછી તમે એ પ્રયોગ કરી શકો. આગળ આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા સ્વાધ્યાયના 2 દાખલાઓ 1 અને 2. દાખલો 1. 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 100 આંટાવાળા તારના વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર પ્રવાહ વહે તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. આપણે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ, n μ0 I/2a. n એટલે આટાની સંખ્યા જે અહીંયા આપી છે 100. n = 100. આમાં આપણે બધી કિંમતો લઈશું. તો આમાં n = 100 પહેલા તો, પછી μ0 આપણે જાણીએ છીએ 4π10 - 7 એ કિંમત મૂકીશું ટેસ્લા મીટર પર એમ્પિયર. I બરાબર પ્રવાહ તમને આપ્યો છે 0.40 એમ્પિયર અને a બરાબર ત્રિજ્યા જે તમે ગૂંચળું વિચાર્યું એની જે આપી છે 8 સેન્ટીમીટર, એના મીટર કરો એટલે 0.08 મીટર. તો ફાઇનલી આપણને મળશે b બરાબર 4π10 - 7, n ની કિંમત 100, I ની કિંમત 0.40 અને છેદમાં 2a એટલે 0.08. તો આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે 3.1 × 10 - 4 ટેસ્લા. તમને બુકમાં જવાબ બે રીતે આપ્યો છે, π × 10 - 4 એવું પણ આપ્યું છે એકવાર. તો અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે સાર્થક અંકોનો કન્સેપ્ટ યુઝ કર્યો છે. બરાબર, ગુણાકાર ભાગાકારમાં લઘુત્તમ સાર્થક અંકો આ સંખ્યામાં છે 8. તો આપણે અહીંયા પણ પોઈન્ટ પછી એક જ સાર્થક અંક રાખ્યો છે, અથવા બીજી રીતે કહીએ તો આ સંખ્યામાં 2 સાર્થક અંકો છે
કારણ કે પોઈન્ટ પછી અહીંયા બે સાર્થક અંકો છે. હવે બીજો દાખલો સ્વાધ્યાય 4.2. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહે ત્યારે તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. પાછું આનું પણ સૂત્ર આપણે જાણીએ છીએ, B બરાબર μ0I/2πd. ખાસ નોંધમાં લેવા જેવો મુદ્દો છે કે લાંબા સીધા તારમાંથી કીધું છે, તો અતિ લાંબા તારથી d જેટલા અંતરે, એટલે ખરેખર અહીંયા એવું આપવું જોઈએ કે 20 સેન્ટીમીટર લંબ અંતરે. તો પછી કેમ નથી આપ્યું? અંતર અને લંબ અંતરમાં ડિફરન્સ હોય છે એમ. હું અહીંથી જે અંતર આમ માપું એ લંબ અંતર ના ગણાય. લંબ અંતર ઓલવેઝ સીધી લંબ દિશામાં હોય. તો અહીંયા એટલા માટે નથી આપ્યું કે તાર અતિ લાંબો છે. હવે અતિ લાંબો તાર એટલે બે બાજુ અનંત લંબાઈ સુધી. તો તારના કોઈ છેડાથી 20 સેન્ટીમીટર અંતર તમે નહીં લઈ શકો. 20 સેન્ટીમીટર લંબ અંતર આ દિશામાં જ મળે, બરાબર? અને એ અંતર તમે ક્રોસમાં નહીં વિચારી શકો. આમ 20 સેન્ટીમીટર વિચારો તો પાછું આ બિંદુથી જ ચુંબકીય ક્ષેત્ર ગણવાનું થાય. એટલે અતિ લાંબા તારના બધા બિંદુઓ સમતુલ્ય ગણાય એવું આપણે જાણીએ છીએ. એટલે અહીંયા સ્પેસિફાય કરવાની જરૂર નથી રહેતી. પાછી આમાં કિંમતો મૂકો. એમાં I બરાબર 35 એમ્પિયર અને D બરાબર 20 સેન્ટીમીટર એટલે પાછું 0.2 મીટર અથવા 0.20 મીટર. આ બંને કિંમતો લેતા તમને શું મળે? B બરાબર μ0 એટલે 4π10⁻⁷, I એટલે 35 છેદમાં 2π અને D બરાબર 0.20. આને સાદુરૂપ આપો એટલે તમને મળશે B ની કિંમત 3.5 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. જવાબમાં શક્ય હોય ત્યાં સુધી સાર્થક અંકોના નિયમો ધ્યાનમાં રાખવા. બાકી છેલ્લે કંઈ યાદ ના હોય નિયમો તો પછી તમે રાઉન્ડ ઓફ જવાબ લખી શકો જે લખો એ, પણ બને ત્યાં સુધી સાર્થક અંકો વિશે થોડી માહિતી યાદ રાખવી. હવે સ્વાધ્યાયના દાખલા 3 પર જઈએ. એક લાંબા સીધા સમક્ષિતિજ તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તો તારથી પૂર્વમાં 2.5 મીટર અંતર આવેલા બિંદુએ B નું મૂલ્ય અને દિશા શોધો. આપણે દિશાનો હિસાબ સીધે સીધો મોઢે કરી શકીએ છીએ, પણ દિશાની ચિંતા પછી કરીશું. હાલ પૂરતું આપણે અતિ લાંબા તારથી μ0I/2πd એમાં I બરાબર હવે લેવાનું 50 એમ્પિયર તથા D બરાબર લઈશું 2.5 મીટર. આ બંને કિંમતો લેતા B બરાબર શું મળે? μ0 ની કિંમત ફરીથી એકવાર 4π10⁻⁷, I ની કિંમત 50 છેદમાં 2π અને D ની 2.5. તો આને સાદુરૂપ આપશો એટલે મળશે 4 ગુણ્યા 10⁻⁶ ટેસ્લા. આ તમને મૂલ્ય મળી ગયું ચુંબકીય ક્ષેત્રનું, પણ હવે દિશા શોધવાની બાકી રહી. તો આપણે પહેલા તો દિશાઓ વર્ચ્યુઅલી વિચારી લઈએ. ધારો કે હું ઉત્તર તરફ ફેસ રાખીને ઊભો રહું, મતલબ આ બાજુ ઉત્તર છે તો મારી પાછળ દક્ષિણ દિશા હશે, આ પૂર્વ અને આ પશ્ચિમ. હવે લાંબો સીધો સમક્ષિતિજ તાર છે, એમાં પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. ધેટ ઇઝ ઉત્તર આ તરફ છે અને દક્ષિણ આ તરફ છે. તો ઉત્તરથી દક્ષિણ મતલબ આ દિશામાં, બોર્ડમાં અંદર જતી દિશામાં પ્રવાહ વહે છે. તાર આવી રીતે છે, એમાં પ્રવાહ વહે છે. તો હવે આ પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર જુઓ. તારની આ બાજુએ આપણને શું કીધું છે? પૂર્વમાં. પૂર્વ મતલબ આ બાજુ. તો હું જ્યારે તારને આમ પકડીને પ્રવાહની દિશામાં અંગૂઠો રે એમ રાખું છું, ત્યારે મારી આંગળીઓ પૂર્વમાં ઉપર તરફ જાય છે. તો તમે એવું કહી શકો કે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે.
આ એની દિશા છે. નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલો 4. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તો તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. પાછું અતિ લાંબા તારનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર μ0I/2πd. μ0 ની કિંમત 4π10⁻⁻7 લેવાની. I બરાબર અહીંયા આપેલું છે 90 છેદમાં 2π અને d એટલે કે અંતર આપ્યું છે 1.5. તો આનો જવાબ મળશે તમને 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. હવે ફરીથી એકવાર દિશા વિશે વાત કરીએ. હવે પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ મીન્સ આ દિશામાં વહે છે. આ પૂર્વથી પશ્ચિમ દિશા થઈ, મતલબ કે આ પોઈન્ટ જે બાજુ આવે છે એ દિશામાં પ્રવાહ વહે છે. આ અતિ લાંબો તાર છે એવું ધારી લો. તો આપણે 1.5 મીટર નીચે, મતલબ જ્યારે હું અંગૂઠો આ દિશામાં રહે એવી રીતે તારને પકડું છું ત્યારે મારી આંગળી જુઓ નીચે આ દિશામાં જાય છે. મતલબ અંદર દાખલ થતી દિશા આપણે હમણાં કીધું એમ દક્ષિણ દિશામાં હતી. તો આ ચુંબકીય ક્ષેત્ર પણ દક્ષિણ દિશામાં છે એવું કહેવાય. નેક્સ્ટ 0.5 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણે રહેલા તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે. તો તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધો. આપણે એવું સૂત્ર જોઈ ગયા. હવે ચુંબકીય બળ ગણવાનું છે, ધ્યાન રાખજો. અત્યાર સુધી તમે ચુંબકીય ક્ષેત્ર ગણતા હતા. તો આપણે એવું સૂત્ર જોઈ ગયા કે I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતો અને L લંબાઈનો તાર જ્યારે B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રહેલો હોય ત્યારે એના પર લાગતા બળનું સૂત્ર હતું F = IL × B. અથવા જો મૂલ્ય માટે લખો તો મળે F = ILB sin θ. હવે અહીંયા જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B = 0.5 ટેસ્લા. ખૂણો આપ્યો છે θ = 30 ડિગ્રી અને પ્રવાહ આપ્યો છે I = 8 એમ્પિયર. આ કિંમતો આમાં મૂકી દો તો તમને જવાબ નહીં મળે, કારણ કે L નથી આપ્યો. તો ભલે ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ નથી કર્યું, પણ આપણે ચુંબકીય બળ એકમ લંબાઈ દીઠ ગણવું પડશે. તો આના પરથી આપણે એક આવું સૂત્ર લખેલું કે F/L = IB sin θ. તો આ એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું સમીકરણ છે. તો સ્મોલ f બરાબર આને મેં નામ આપી દીધું સ્મોલ f ઇક્વલ્સ ટુ શું થયું IB sin θ. એમાં I ની કિંમત 8, B ની 0.5 અને sin θ એટલે sin 30 એટલે કે 0.5. તો તમને આના પરથી સ્મોલ f નું મૂલ્ય મળશે 0.6 ન્યૂટન પર મીટર. મતલબ કે આના પર એકમ લંબાઈ દીઠ 0.6 ન્યૂટન બળ લાગશે. તો આ આપણે 5 દાખલાઓ જોયા. બહુ ઈઝી દાખલા છે, 5 ખાલી દિશાઓ કન્સિડર કરતી વખતે મેં મગજમાં રાખવાનું મેં કીધું એ કે તમે આ રીતે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ લેશો તો તમને સમજવું ઈઝી પડશે. અધરવાઇઝ ઓલ્ટરનેટ ઓપ્શન તરીકે તમે યામાક્ષોનો પેલા એકમ સદિશોના સંબંધોનો પણ ઉપયોગ કરી શકો છો. તો એના પરથી પણ તમે ગણતરી દર્શાવી શકો, ચાલે. પણ આપણે ઈઝીયર મેથડ લીધી છે અને ઓલરેડી આપણે એકમ સદિશો વાળી મેથડ આની પહેલા હમણાં જ જોયેલી છે. એટલે જસ્ટ વ્યવહારિક રીતે કઈ રીતે સમજી શકાય એવું કરીને તમને આ દાખલો મેં સમજાવ્યો છે. તમને ઈચ્છા પડે તો તમે યાદચ્છિક રીતે યામાક્ષ પદ્ધતિ લઈને એકમ સદિશો મૂકશો તો પણ તમે આ બળની કે ચુંબકીય ક્ષેત્રની દિશા જે તે દાખલામાં શોધી શકો છો.